ભરતીઓ થઈ રહી છે, બદલીઓ થઈ રહી છે, એમાં જતા હોય એવું લાગે છે. ગાંધીજી એક સંદેશ છે, મારું જીવન મારો સંદેશ. તો એક વ્યાયામ શિક્ષક તરીકે એના જીવનમાં જો પેલું કંઈ શીખવાનું હોય તો એ ફિટનેસ. વૈદિક સમયે જો એ નવા શિક્ષક જેવું ફિટનેસ ધરાવે છે તો એમને સાર્થક થયું છે વ્યાયામ શિક્ષક તરીકેનું જીવન. ઘણું બધું કહેવાનું સમય મર્યાદા છે સાહેબ. આપણું નિવૃત્ત જીવન દીર્ઘાયુમય બની રહે, આપ જીવનમાં સતત ઉમદા પવિત્ર કાર્યો કરતા રહ્યો એવી હાર્દિક શુભકામના સાથે વિરુદ્ધ જય ભારત. ખૂબ ખૂબ આભાર હરમાસર. ત્યારબાદ આપણા જિલ્લાના રમત ગમત અધિકારી રોહિતજી પરમાર સાહેબને હું નમ્ર વિનંતી કરું કે સાહેબને નિવૃત્તિ પછી પ્રવૃત્ત અને સુદીર્ઘમય જીવન જીવવા શુભાશીષ પાઠવે. પરમાર સાહેબ. બધી પ્રવૃત્તિઓ કરીને તેના થકી આપણા જિલ્લામાં એક ખેલાડીઓ ઉભરી અને તો ઘડવાનું કામ કરે છે. એમાંય મેં કીધું કે વ્યાયામ શિક્ષક જે છે એ શિક્ષક બાળકોમાં કેટલાય બધા જાણે અજાણે પ્રત્યક્ષ પરોક્ષ રીતે એવા બધા ગુણો છે ખીલવતા હોય છે કે એના જીવનમાં, વિદ્યાર્થી જીવનમાં એ ભવિષ્ય છે એનું ખરેખર ઉજળું બનતું હોય છે. વિશેષ વાત નહીં કરતા આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એમનું નિવૃત્તમય જે જીવન છે એ જીવન આરોગ્યમય રહે, ખૂબ સમૃદ્ધિ સાથે એનું જીવન પસાર થાય. એમના કૌટુંબિક જે કંઈ ક્ષેત્રો છે એમને એનો પૂરો સમય મળે. સાથોસાથ આપણે એવી પણ અપેક્ષા રાખીએ કે બોટાદ જિલ્લાને જ્યારે જ્યારે જરૂરિયાત ઊભી થાય, દરેક શાળાઓ જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે તમારો આ જે કંઈ અનુભવનો જે નિચોડ જે છે, અનુભવનું જે ભાથું છે એ દરેક શાળાઓને મળે.
કચેરીની જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે પણ આપ મદદરૂપ થતા રહો એવી અમે અમારી પાસે અપેક્ષા રાખીએ છીએ. ફરી વખત જિલ્લા શિક્ષણ કચેરી વતી ભાઈશ્રીને એની શુભેચ્છા નિવૃત્તિ સમયે શુભેચ્છા પાઠવી છે. ખૂબ સારું સ્વાસ્થ્ય અને ખૂબ પ્રવૃત્તિમય રહે. પણ કે પ્રવૃત્તિ ચાલુ રાખજો. જેણે પ્રવૃત્તિ બંધ કરી છે ને એના પગ આવતા બંધ થઈ ગયા છે. એટલે પ્રવૃત્તિ જેટલી તમે કરતા રહેશો એટલું તમે સારી રીતે તમારું જીવન પસાર થશે. ભાઈ મનોજભાઈ પણ આપણે વચ્ચે ઉપસ્થિત છે, એમને પણ આપણે યાદ કરીએ. સેલ્ફ ફાઇનાન્સ શાળા સંચાલકના પ્રમુખ છે અને આપણી વચ્ચે ભાઈને શુભેચ્છા આપવા માટે ઉપસ્થિત રહ્યા છે. ફરી વખત મને અહીંયા બોલાવ્યો, તક આપી બદલ આ તમારો બેન સંઘ જે છે એ સંઘનો પણ આભારી છે. વસ્તુ રાહુલ સાહેબ, આજના સન્માન અને વિદાય કાર્યક્રમની અંદર એક જ વાત મારે કરવી છે કે કોલેકિયા સાહેબનું ભાગ્યશાળી એટલા માટે છે કે એમને શાળા બહુ સારી મળી હતી અને સજીવ શાળા મળી હતી. મને ખબર છે માથોલિયા સાહેબથી માંડીને કાંતિભાઈ પટેલ અને એ પછી ઇન્ચાર્જમાં આવેલું અત્યારે ભરતભાઈ કચ્છમિયા સાહેબ છે અને હંમેશના માટે પહેલો ખેલ મહાકુંભ, બીજો અને ત્રીજો આ ત્રણેય ખેલ મહાકુંભ એટલે લાઠીદળ રમતગમતનું બધા જ વિદ્યાર્થીનું પિયર બની ગયું હતું. એટલો બધો લગાવ અને સુઆયોજિત હર હંમેશ માટે લાઠીદળ સ્વામિનારાયણ હાઈસ્કૂલ એ હંમેશના માટે કોઈ પણ પ્રકારની રમતગમત હોય એવં રાષ્ટ્રીય કક્ષાની કબડ્ડી અને વોલીબોલ જેવી સ્પર્ધા પણ રાજ્ય કક્ષાની એ લાઠીદળની અંદર રાખી હતી. એટલા માટે હૃદયથી લાઠીદળ જે શાળા હર હંમેશ માટે મેદાન માટે અને બધા જ સાહેબો સહકાર આપે છે. એટલે આ તકે અમે જે રમતગમતના મેદાનની અંદર જ્યારે ભેગા થઈએ છીએ એનો અમને ખૂબ આનંદ થાય છે, અમને સહકાર આપે છે. એવી શાળાના એક શિક્ષકનો આજે વિદાય સન્માન સમારંભ છે. આપણે જોરદાર તાળીઓ એ ગુરુકુળ સ્વામિનારાયણ હાઈસ્કૂલની બનાવી. આ તકે શાળા સંચાલક મંડળના કોઈ